પાર્ટ 2 માં તમારું સ્વાગત છે। તો આપણે આગળ વિડીયોમાં તમે બન્યા રહેજો તો તમને આગળ બધી જાણકારી મળતી રહેશે। વિડીયો પૂરો જોજો અને હવે અહીંથી આપણે આગળ કંપનીની વિઝિટ ચાલુ થાય છે તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધું સમજાવતો જઈશ અને વિડીયોમાં બતાવતો જઈશ। તો આ રૂમમાં બધું લેબોરેટરીનું કામ ચાલુ છે અને એની આગળ અહીંયા બધા પ્રોડક્ટની લેબોરેટરી થાય છે, લેબોરેટરી ઓફિસ। એની બાજુમાં પ્રોડક્ટ હેન્ડલિંગ ઓફિસ છે, જો આ બાજુ પ્રોડક્ટ હેન્ડલિંગ ઓફિસ છે અને આ બાજુ પ્રોડક્ટના બધા સેમ્પલ રાખ્યા છે, એટલે આ બધી પ્રોડક્ટ અહીંયા બને છે અને એવી રીતના લેબોરેટરી કરીને પછી આગળ મોકલવામાં આવે છે। સેમ્પલ છે બધી જોજો। આ બધી બોટલોમાં છે ને નોખા નોખા ઓલા ભરેલા છે બધા પ્રોડક્ટના સેમ્પલ। હાલો મિત્રો, અત્યારે રાજસ્થાનની અંદર અને અમે અને બહુ જ અત્યારે સ્માર્ટ મળી રહ્યું છે કે આખા ઇન્ડિયામાં તમને કંઈ નહીં જોવા મળે। આરસીએમ અને ત્યાં મળશે નવી નવી પ્રોડક્ટ જેનું નામ છે આરસીએમ। અહીંયા આરસીએમ નું બધું મેન્યુફેક્ચરિંગ કામ ચાલુ છે। હળદર થાય છે જો આ દાદા લાલ થઈને નીકળ્યા એટલે આ મરસું લગભગ મરસામ કામ કરતા હશે। અરે યાર દેખો તો ચાલો મિત્રો આપણે અંદર તમને બતાવું આરસીએમ નું કામ અને બધી પ્રોડક્ટ કેવી રીતે બધું કામ થાય છે। આ કંપની છે, અહીંયા બધું આરસીએમ મેન્યુફેક્ચરિંગનું કામ ચાલુ છે અને પેકિંગ બધું અહીંયા થાય છે। હળદર છે, હિંગ છે, પાવડર, મસાલા, મરચું બધાનું પેકિંગ ચાલુ છે। ગરમ મસાલો, ધાણા જીરું, મરચું, હળદર અને ચાનો મસાલો પણ બની રહ્યો છે આરસીમાં। ગોડાઉનનો મસાલાનું કામ થાય છે બધું અને હવે આગળ આપણે બીજી જગ્યાએ જોઈએ પછી તમને વિડીયોમાં બતાવું। આ બધા લોકો કંપની વિઝિટ કરવા આવ્યા છે, જેમ અમે વિઝિટ કરવા આવ્યા ને એવી રીતે માલ પેકિંગ થઈ ગયો છે, ટ્રાન્સપોર્ટ થાય છે આ જગ્યાએ આરસીએમનો માલ પિક્સલ। આ બધા લોકો કંપની વિઝિટ કરી અને રિટર્ન પાછા જઈ રહ્યા છે અને અમે જે વિઝિટ કરવા જઈ રહ્યા છીએ। આગળ જે કંપની બહુ જબરી છે। હવે આ તમે જોઈ રહ્યા છો ને મોટા મોટા ટાંકા, એ છે ને લિક્વિડ બનાવેલું છે આપણે સાબુનું, જે કંઈ આપણે કપડાં ધોવાના બધા સાબુ આવે ને, તો હવે આગળ આપણે સાબુનું કંપનીની વિઝિટ કરવાની છે। તો આ બધા ટાંકા સાબુના લિક્વિડ છે, આ જો અલગ અલગ રાજસ્થાનની ભૂમિમાં એ ભીલવાડા ગામમાં અને આપણે દેખો ઇધર આવો। તો આ બાજુ મેન્યુફેક્ચરિંગનું કામ જબરદસ્ત હાલે છે, બધું મશીન। આ બધો કાચો માલ છે અને આ પાક્કો માલ પેકિંગ થઈ ગયેલો। हाँ से आरसीएम ना साबु अंदर नहीं आना है, बैरिकेड लगा रखा, अंदर नहीं आना मशीन के पास। ठीक है चलो ठीक पहले सर पूरा करो, पीछे जाओ, देखो आलो लगा रखा अंदर, वहाँ से देख लो उस मशीन के पास जाके देख सकते हो पाउडर वाली, इधर ना कोई बात नहीं सर। गरमा गरम हो गरमा गरम भारी मात्राમાં સામાન ભેગો કરેલો છે સાબુ અને પાવડર માટે કપડાં ધોવાનો ઝાઝો માલ છે। આ સાબુ છે, પાછો રિટર્ન થાય। અહીંયા જો ફેક્ટરી ચાલુ થઈ ગઈ છે, મશીન બધા ચાલુ થઈ ગયા છે અને અહીંયા સાબુનું કામ થાય છે। જો સાબુ બને છે, આ લાઈન જે જાય ને એ બધા સાબુ ચાલ્યા થાય છે અને આગળ સાબુ જાય એમ પેકિંગ થતા જાય। સાબુ બની જાય તો આ બાજુ પેકિંગ થાય સામે।
અને હવે જો એ સાબુ બનીને બહાર આવે એટલે જો અહીંયા બોક્સમાં પેકિંગ થાય છે. બોક્સમાં પેકિંગ થતા જાય અને આ બાજુ સાઈડમાં જો આ સીલ લાગતા જાય છે. સીલ કમ્પ્લીટ લાગી જાય એટલે પછી ત્યાંથી આગળ જાય કે જો અહીંયા વજન, નંગ અને પેટી ઉપર મોડલ નંબર લખે એટલે નંબરની પેટી છે. એવી રીતના લખાણ થઈને પછી ત્યાંથી આગળ કમ્પ્લીટ થઈ જાય. તો જો ભાઈ ફેક્ટરીમાં સાબુ આવી રીતે બનતા હોય આ એની પ્રોસેસ છે. હવે ત્યાંથી આપણે આગળ જવાનું છે કે આ બીજી રૂમમાં ગોડાઉનમાં શું બને છે એનું તમને હું હમણાં બતાવું લાઈવ. બોટલું જો પેકિંગ થાય છે કમ્પ્લીટ. પેકિંગ કરવામાં આવે છે. વિઝિટ બાય રેશન અને ઢાંકણા, પેકિંગ, બોક્સ અને બોટલું એટલી વસ્તુ અહીંયા બનાવે. બહુ ઝાઝી આઈટમ છે. ફૂલ સ્ટોકમાં બધો માલ અને વાપરો અને સારી વસ્તુ આવશે અને એકવાર યુઝ કરો તો તમને પણ મજા આવે. સીલ પેકિંગ થાય છે અને સ્ટીકર પણ લાગી જાય છે. સ્ટીકર પણ લાગે છે અને બોટલ બોક્સમાં પેકિંગ થઈ જાય. 2, 4, 5, 10, 15, 20 આ બોટલનો જથ્થાબંધ માલ અહીં પેકિંગ થઈ ગયેલો કમ્પ્લીટ પડ્યો. ડાયરેક્ટ ટોરસ ભરવાના. દોસ્તો તો આ હતી સાબુની અને પાવડરની ફેક્ટરી, લિક્વિડ ને એ બધું ઘણું ખરું બનતું હોય બરાબર. હવે આપણે અહીંથી આગળ પછી બીજી જગ્યાએ. તો દોસ્તો આપણે આવી ગયા છીએ સ્વાગત સમારોહમાં અને બધાનું સ્વાગત કરવાનું છે. તો આપણે થોડીક વાર અહીંયા સ્વાગત કરવાનું છે અને સાહેબોને બધાને એવોર્ડ દેવાનો છે. તો આ પ્રોગ્રામને આપણે નિહાળવી થોડીક વાર પછી આપણે બહાર બીજી જગ્યાએ વિઝિટ કરવા જઈશું. બાકી अभी नमी में भरी है महल बनना बाकी है. હેલો દોસ્તો, તો આ છે આપણા પ્રકાશ સર. એમનું સ્વાગત કરવાનું છે અને એને એવોર્ડ દેવાનું છે. તો આપણે થોડીક વાર મનોરંજન કરી લેવી અને એમને થોડોક ખુશી થાય એ બદલ આપણે થોડીક એમની સાથે આપણે થોડોક ડાન્સ ને એવું કરી લઈશું. અમે તો આવી રીતે સન્માન કરવામાં આવે છે અને ખુશીનો માહોલ છે. તેજ ઉપરની ખુશી એટલે કંઈક અલગ જ કહેવાય. અને સરનું, પ્રકાશ સરનું આવી રીતનું એવોર્ડ દેવામાં આવ્યો અને એનું સન્માન કરવામાં આવ્યું. સાથે અમે પણ જો ફોટા લીધા અને અમને પણ એમને અમારું પણ સ્વાગત કર્યું. તો આ હતો RCMનો પાવર અને આ કંપની છે. કે વિડીયો તમને સારો લાગ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ તો પાર્ટ 2 અને હવે પછી આગળ આપણે મળવી પાર્ટ 3માં. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.